સીસીટીવીનું નંબર્સ વધારવાનું છે. એ અત્યારે લગભગ 2200 સીસીટીવી આપણા પાસે કાર્યરત છે. આવનારા દિવસોમાં એક્સિડન્ટ ઓછું થાય, વધારાનું મોનિટરિંગ થાય, એના માટે સિટી પોલીસ સાથે મળીને હજી અનધર 200+ ઓટ કેમેરાસ વધારવા માટે પણ આજે ડિસિઝન લીધી છે અને પ્રક્રિયા પણ આવનારા દિવસોમાં શરૂ થશે. કાશી વિશ્વનાથ તળાવનું એક ઇસ્યુ વારંવાર આવે છે, એટલે કાશી વિશ્વનાથ તળાવના બીજી બાજુ જે ગંદકી છે એને પણ કંટ્રોલ કરવા માટે અમે આજે સિટી એન્જિનિયર અને ઝોનલ ડીએમસીને વાત કરી છે. સેમ વિથ લાલબાગ હાઉસ, એ બંને તળાવમાં થોડું ગંદકીને દૂર કરીને ફેન્સિંગ કરવાનું કીધું છે, જેથી કરીને આવનારા દિવસમાં વિઝ્યુઅલ ક્લીનનેસ વધારે થઈ શકે. અત્યારે જે વોટર કન્ટામિનેશન અને વોટર સેમ્પલ્સની વાત છે, એમાં વધારે વોટર સેમ્પલ્સ લેવાય એના માટે ફૂડ ડિપાર્ટમેન્ટ અને સંયુક્ત રીતે વોટર ડિપાર્ટમેન્ટ એ બંનેનું સંયુક્ત સેમ્પલ્સ પણ લેવામાં આવી રહ્યા છે. ડેલી રિપોર્ટ અમે મંગાવવામાં આવી રહ્યા છે, એટલે કોઈ હોટસ્પોટ્સ હોય તેની તાત્કાલિક ધોરણે કન્ટામિનેશન પ્રિવેન્ટ કરવા માટે પણ કામગીરી કરવાના છે. આવનારા દિવસોમાં જે ગ્રીન બિલ્ડિંગ્સ છે, ગ્રીન બિલ્ડિંગ્સમાં 10% એફએસએ, ગ્રીન બિલ્ડિંગ કરીએ તો 10% એફએસએ વધારે મળવાનું એક ગાઈડલાઈન આવી છે. એ બાબતનો પણ આવનારા દિવસોમાં વર્કશોપ કરવાના છે. આ વર્કશોપ કરવાથી આવનારા દિવસોમાં જે બાંધકામ આવશે એમાં ગ્રીન બિલ્ડિંગ તરફથી અમે માઇગ્રેટ કરી શકાય, એનાથી પોલ્યુશન પણ ઓછું થાય અને ગ્રીન મટીરિયલ પણ વાપરીને બાંધકામની કામગીરી પર ચાલવાની છે. પ્લાનેટોરિયમમાં પણ જે અમુક વર્ષોથી બંધ પડી છે, પ્લાનેટોરિયમમાં પણ ફરી રીસ્ટાર્ટ કરવા માટે જે પ્રોસિજર છે એમાં ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં પ્લાનેટોરિયમને પણ રીઓપન કરીને ટેલિસ્કોપિક વ્યૂ અથવા ઇવનિંગ વ્યૂઝ માટે કામગીરી કરી શકે એમાં કરવાનું નક્કી કર્યું છે.